તો આ તરફ બોટાદ નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપની પરિચય બેઠક યોજાઈ હતી, જેમાં પાર્ટીના 44 જેટલા ઉમેદવારો અને આગેવાનો તેમાં જોડાયા હતા અને આ બેઠક દરમિયાન નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 10 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા। બેઠક દરમિયાન ઉમેદવારોને નગરપાલિકાના વિકાસ માટે પોતાના દાયિત્વનું નિર્વાહ કરવા માટે પ્રેરણા આપવામાં આવી। આગેવાનોએ પાર્ટીના પ્રયાસોની પ્રશંસા કરી અને આગામી વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી। બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોને જનતાની અપેક્ષાઓ પૂરી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું। આ જીત આપણા સંઘર્ષ અને એકતાનું પરિણામ છે તેવું પણ જણાવ્યું। બોટાદ નગરપાલિકાની જ્યારે મધ્યસ્થ ચૂંટણી છે ત્યારે જે બોટાદ નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીના 10 ઉમેદવારો જે બિનહરીફ થયા ત્યારે તમામને શુભેચ્છા આપવા માટેની આજે મિટિંગનું જિલ્લા ખાતે આયોજન થયું છે અને જે નવા ઉમેદવારો છે તેનો પરિચયની બેઠક હતી અને આવનારા દિવસોની અંદર જે ભારતીય જનતા પાર્ટી બોટાદના નગરજનો વચ્ચે જવા જઈ રહી છે ત્યારે અહીંયા ખૂબ ભારતીય જનતા પાર્ટીનું સારું વાતાવરણ છે। આપણે સૌએ જોયું છે કે આમ આદમી અને કોંગ્રેસ ચૂંટણી લડવાથી ભાગી રહી છે, જ્યારે તેમના પૂરતા ઉમેદવારો અહીંયા બોટાદની અંદર મળ્યા પણ નથી। આજરોજ બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બોટાદ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત આજે તમામ બોટાદના 44 ઉમેદવારો જેઓ 10 બિનહરીફ થયા છે તે પણ અને એમની સાથે સાથે બીજા જે ચૂંટણી લડવાના છે એ તમામ ઉમેદવારોનો પરિચય અને સાથોસાથ અમારા બોટાદ જિલ્લાના ચૂંટણીલક્ષી જે પ્રભારી તરીકે અહીંયા નિમણૂક થઈ છે એવા મુકેશભાઈ લંગાળિયા, બોટાદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય મયુરભાઈ, તેમજ ગજ્જમભાઈ અને અમારા બોટાદ શહેરના અધ્યક્ષ માન્ય કિરીટભાઈ, તમામ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા આજે તેઓનો પરિચય થયો તમામ ઉમેદવારશ્રીઓનો અને સાથોસાથ એમને આગામી ચૂંટણીલક્ષી માર્ગદર્શન